અમરેલીમાં હાલ કાયદો અને વ્યવસ્થાને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આપણે જોયું કે થોડાક દિવસો પહેલા જ અમરેલીમાં બે કોમના જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, ત્યારબાદ ભારે બવાલ થઈ હતી. હવે ફરી એકવાર અમરેલીમાં આવું જ કંઈક થયું છે અને હવે ફરી એકવાર બે કોમ વચ્ચે જૂથ અથડામણ થઈ છે અને આ વાતને લઈ અને પણ પોલીસ જે છે ઘટના સ્થળે પહોંચી હતી. મામલો એટલો ગરમાયો હતો કે પોલીસને દખલ અંદાજો કરવો પડ્યો. અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે અને ફરી એકવાર હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે અમરેલીમાં શું કાયદો અને વ્યવસ્થા બરાબર છે? શું લોકો સુરક્ષિત નથી? એવા અનેક સવાલો હાલ ઊભા થઈ રહ્યા છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ તો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને લઈ અને અનેકવાર નિવેદનો આપવામાં આવે છે. આપણે જોયું કે આપણા ગૃહમંત્રી હવે જેમને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે એવા હર્ષ સંઘવી સાહેબ પણ અનેકવાર આપણને નિવેદનો આપતા જોવા મળે છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા બધું જ બરાબર છે, બધું બરાબર ચાલી રહ્યું છે. પરંતુ અમરેલીમાં કાયદો અને વ્યવસ્થાને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે અમરેલીમાં સતત બે કોમના જૂથ વચ્ચે ઝઘડા થઈ રહ્યા છે, વિવાદ થઈ રહ્યા છે, મારામારી થઈ રહી છે. આ વાત ખરેખર ચિંતાજનક છે. કારણ કે બે કોમના જૂથ વચ્ચે જ્યારે ઝઘડા થતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક અનેક સવાલો ઊભા થાય છે. આપણે જોયું કે થોડાક દિવસો પહેલા જ અમરેલીમાં આહિર અને પાટીદાર સમાજના બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો, બબાલ થઈ હતી. ત્યારબાદ મામલો છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. પોલીસ સ્ટેશનમાં પણ અનેક નિવેદનો આપવામાં આવ્યા અને ત્યારબાદ નિવેડો આવ્યો. ફરી એકવાર આવો જ વિવાદ થયો છે અને હવે વિવાદ થયો છે બાબરાના વડળિયા ગામે બે જૂથ વચ્ચે બબાલ થઈ છે, અથડામણ થઈ છે. અને આ વખતે જો વાત કરવામાં આવે તો હવે પટેલ અને ક્ષત્રિય સમાજ વચ્ચે અથડામણ થઈ છે, જેની અંદર ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે શસ્ત્ર સાથે લોકો પહોંચ્યા હતા, એટલે કે હથિયારો સાથે લોકો પહોંચ્યા હતા. અને આખી વાત જો કરવામાં આવે આ બબાલ વિશે તો થોડા દિવસો પહેલા જ એક ધાર્મિક કાર્ય હતું અને એ વખતે કંઈક બાઇક ચલાવવા મુદ્દે આ બબાલ થઈ હતી. આ બબાલને હવે ક્યાંક ને ક્યાંક કારણ રાખી અને મંદુક રાખી કાં તો વેર રાખી અને આખો જે છે અથડામણ થયું હોય એવું સામે આવ્યું છે. જો વધુમાં વાત કરવામાં આવે, હથિયારો વડે હુમલા કરવામાં આવ્યા છે, તલવાર, લાકડી, ધોકા વડે આખી અથડામણ થઈ હતી, જેની અંદર 5 જેટલા લોકો જે છે એ સારવાર હેઠળ છે, ઇજાગ્રસ્ત થયા છે. 2 જેટલા લોકો હાલ સિરિયસ છે એવી વાત કરવામાં આવી રહી છે, જેમને રાજકોટ મોકલવામાં આવ્યા છે. અને ત્યારબાદ બાબરા પોલીસ જે છે ઘટના સ્થળે પહોંચી હતી. હાલ જે ઘટના સ્થળ છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ તમામ બાબતોની વચ્ચે અહીંયા પ્રશ્નો એ ઊભા થઈ રહ્યા છે કે જો કાયદો અને વ્યવસ્થા વિશે ગુજરાતમાં આટલી વાતો કરવામાં આવતી હોય, પરંતુ આ કાયદો અને વ્યવસ્થા કેટલું સારું છે, પોલીસ કઈ રીતે કામ કરી રહી છે, એ વાતને લઈ અને અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. કારણ કે અમરેલીમાં સતત જે છે એ જૂથ અથડામણો થઈ રહ્યા છે. આપણે જોયું કે આ ખેડૂતો ઉપર પણ વચ્ચે હુમલો કરવામાં આવ્યો હતો, ધોકા અને પાઇપ વડે ખેડૂતો વચ્ચે હુમલો કરવામાં આવ્યો હતો ખેડૂતો ઉપર. ત્યારબાદ આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ પહોંચ્યા હતા. એ વખતે પણ અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ એ બાબત પૂરી થઈ અને ત્યારબાદ અમરેલીમાં ફરી એકવાર જૂથ અથડામણ થઈ હતી, જેની અંદર આહિર અને પાટીદાર સમાજના લોકો વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારબાદ આખો મામલો થયો હતો. એની અંદર પણ એક સવાલ ઊભો થયો હતો, કારણ કે પોલીસવાળો ત્યાં દારૂ પીને પહોંચ્યા હતા, પોલીસ કર્મીઓ દારૂ પીને પહોંચ્યા હતા. ગામના લોકોને ખબર પડી અને પોલીસ કર્મી ત્યાંથી ભાગ્યા હતા. એટલે કે આ તમામ બાબતોની વચ્ચે શું પોલીસ કંટ્રોલ નથી કરી શકતી? શું આટલા બધા કોમી જુખવાત થઈ રહ્યા છે? વાળાની જો આટલી બધી બબાલ થતી હોય તો અહીંયા પોલીસની કાર્યવાહી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું પોલીસ આ બધું કંટ્રોલ નથી કરી શકતી? હર્ષ સંઘવી સાહેબ જે આપણા ગૃહમંત્રી છે એમને પોલીસને લઈને અનેકવાર આપણે નિવેદનો આપતા જોવા મળ્યા છે કે ગુજરાતની પોલીસ છે, ગુજરાત પોલીસ બધા સાથે એકસાથે સરખો વ્યવહાર કરે છે, ગુજરાત પોલીસ જ્યાં સુધી છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું આવા બનાવો નહીં બને, કંટ્રોલમાં કરવામાં આવી રહ્યો છે, ક્રાઇમ કંટ્રોલમાં થયો છે, એવા અનેક આપણે નિવેદનો આપતા જોવા મળે છે. ત્યારે હાલ આ કોમી જૂથવાદને લઈ અને અમરેલીમાં હાલ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અમરેલીમાં કાયદો અને વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.